આપણે રાખવાના છે, ભાંગવાના નથી. હા ફટાફટી બોલાવીને તૂટી ન જાય ને. રબર છે. જોઈ બે જગ્યાએ રબર છે નીચે. ખબર જ છે છોકરા બધા મારા ડાયા જ આવશે. રુદ્રન કીધું જીવાજ. પાર્ક વાળાને બાઈક લઈ આવતા આજે ભૂલી ગઈ. પાર્ક વાળાને ખબર જ છે છોકરા બધા આજકાલની પેઢી છે ને ડાય જ છે. એટલે અહીંયા નીચે છે ને બનાવ્યું ને ત્યારે જ નીચે રબર નાખી દીધા. ભટાભટી બોલાવે ને તો ખુલે નહીં. હવે રુદ્ર ગયો છે હિચકવા. એક જગ્યાએ સ્થિર તો રહે જ નહીં. આખું પાર્ક બતાવો, આખું પાર્ક. હા પેલી વાર અંદર આવી. મામાદેવનું મંદિર હતું એ બધું આમ ચેક કરતું. ઓલી બાજુ એટલું કાઢી ના નોખું કાઢી સરસ બનાવ્યું. નગરપાલિકા વાળાએ બનાવ્યું હશે ને. ખબર નહીં તો પૂછી લે આવું. પૂછ લો ને જરાક. પૂછતો હવે. હાલ તડકો આવે છે. હાલ રુદ્રા. ક્યાં જવું તારે? બેની જોડણી સારી છે. બાધે ને સરસ છે આ તો જો. વાહ રે વાહ. તમારે બેહવાનું, મોટાવ નહીં બેહવાનું. હે મોટાવ નહીં બેહવાનું. હે મોટાવ નહીં એમ કરવાનું. મને બેહવા દે. હા હા પાડે. શું કરવાનું? બસ આમાં મળવાનું. કસરત કરવાની. કસરત કરવાની. કરો કરો તમે કસરત કરો. બતાવો કસરત કરો. બધા અલગ અલગ મશીન બેઠા છે. આ શું છે? કસરત કરવાની. તો બેસી જવાનું. ઓ આ બાજુ કરી. પછી હવે હે ને આને આમ આવું કરે છે. ઓય આજ પૂરું ભાંગી નાખ્યો જો પકડ નહીં. વાહ આ હાથ મટી જાય હો. હે હા તો પછી આ જો મારો હાથ દુખે છે ને અહીંયા આમ કસરત થાય. ચાલ આજ પૂરું. સરસ આ સરસ સુવિધા કરી. આજ દોહીમાં હાંજીએ છે ને. હા ખોટી અહીંયા આટલા આજ દોહીમાં હાંજીએ છે ને. 1.5 વર્ષ થયા આ બેયનું 1.5 વર્ષ થયા. પણ હું આ પહેલી વાર આવી. અમાર કોલેજ સામે દેખાડ, સામે જ કોલેજ છે છતાંય હું નથી આવી. બોલો દોહીમાં હાંજીએ છે ને આજ. આજે રુદ્ર લઈ આવ્યો. રુદ્ર થેન્ક યુ હો. રુદ્ર આમ જો ઠૂઠી આ છોકરાનું છે ખોટાનું છે બધાયનું છે. જો રુદ્ર આઈનો અધિકારી છે. નહીં રુદ્ર સાહેબ છે. દોહી હાંજીએ છે ને આજ. મને ઓલો શીખવાડી ગયો. કયું? હા જો આજે શીખવાડી ગયો મને. આજે ઓલું શીખવાડીએ જો આ. કયું? હા એને શું કરે? એમ ન કરાય કયું. એક પગ આમ ને એક પગ આમ. હા તો એ શીખવા જોઈએ. હા જો એમ. હા જો એમ. જો એમ કરવું જોઈએ. કયું ભાઈ કોર્સ બન્યા છે આજે. હા આજે મને કસરત શીખવાડે. ઓહો ભાઈ ભાઈ શીખી ગયો. શીખી તો તરત જાવ. લે બે કોર્સું છે આજ. થોડાક સીધાર્યું હોય કે બસ હવે તમે હિંચકા જેવું થાય. હવે ઉતરી જાવ. આમાં બહુ રિસ્ક ગાડી ન લેવાય મોટી ઉંમરના માણસોએ. આજે નાનું છોકરું બનાવીશ. રુદ્ર એમ કહ્યું રે મને. હવે રુદ્ર એમાં શું કરવાનું છે ભાઈ? એમાં કે મને ખબર નથી. એમાં આમાં શું કરવાનું? એક કોચ. આ કોચ છે મારો.
જો આય કરે જો યો કસરત કરો જો આ છે હા આ જો આ કસરત કરવાની ઈ જ કરતી હતી એ ઈ નહીં બાપા આવે આ હા ઈ તો આ બે નતા ઊભા હા એ કઈ રીતના હે હાલો ઊભી કર આમ ઊંચા પગ ઓય બાબુ બરા ધીમે ધીમે આ પકડાય જા ઉપર ધીમે ધીમે હા આ દોહી હાથિયા સડીસ ક્યાં ઉતરે ક્યાં ઉતરે હા આટલા ઉતરી રુદ્ર હવે તું અહીંયા છો આ જેવીરા રખાડા ઈ એના જેવી જ છે આ એના જેવી છે હજી આ બાજુ હે આ જો ઓલે ઓલો ટેણિયા છો હવે તો જો એડા એડા જો આ એ બોડી બનાવવાના બોડી બનાવી જ લેવાના છે. જા અહીંયા બોડી બને કાયમ રમો તમે અહીંયા કાયમ રમવા આવો ત્યાં જે જઈ હું સમજો હું બોલું હવે આ હે કે કયું આ શું હે કરવાનું છે. ઠીક, આ પગની કસરત છે અને ખેંચવાનું હા. પાછળ ધક્કો મારો આ પગ ભરાવો ને એટલે પાછળ ધક્કો. તો કરી જ લઉં બધી કસરત એકદમ બોડી બનાવી હવે લેવી જરીક પાછળ ધક્કો માર પગ સીધા કરો. જો હે કા ગલતી ઘોડે ચડીશ ઓલા બેન માથી જોવે કે અમે અહીં નહીં રહીએ ને તાવતા ના માથી આવીને જુમમાં માંડી જો બાળક છે ને બાળક એ કોઈ દી દુખી ના હોય અને મોટા કોઈ દી સુખી ના હોય ઓલો બાપો આવ્યો કે મને સજા આપીએ ઈ પેલો ઉતરી જાવ ના ના ખીજાવાનો તો નથી હારો માણસ છે પછી આ દાદાજી કઈ ઉતરી દેતે હે. એ બાપા આ બાળકો માટે છે કે મોટા માટે તો વાંધો નહીં કે બાપો લાકડી લઈને આવે ને હું તો બી ગઈ ઉતરી ગઈ હે હિચકે નહીં જવાનું તો વાંધો નહીં હું તો બી ગયા લાકડી જોઈને તમારી હજી હે આ હે આ કસરત છે આ ઈ કઈ કહીએ ને તો લહર પટ્ટી જેવું કઈક લાગે છે હા જો મસ્તી ની હા હા. હા હા કયું એ શીખવાડજો ભાઈ હા સારી રાખી છે ને કસરત થઈ જાય હોય આવીએ ને બધી કસરત થઈ જાય આ કેવું જો ઈ અસર પડ્યો હો. આ વચ્ચે ઉપર આવી ગયું ઠીક આ તો આખા પગની કસરત છે બેહો છે ના બાપા આ નો થાય ટ્રાય મારો ને હવે કામ ના તમે પછી જાડે ભાઈ પછી જાડે છે અહીંયા અહીંયા પકડવાનું કે વચ્ચે હે ઉપર એના હે ઉપર ઉપર જો ઉપર કાળા કલરના હા ચડી જાઓ હા હવે હવે ઈ પગ આગળ કરો હા એ પગ આગળ કરો આ પગ પર આગળ કરો જોજે હો સિફ્ટી આવે ને સિફ્ટી આવે ને હા હા એમ જો એટલે ટાઈમ કેવું કરે જો એટલે મસ્તીનું ઈ કાંઈ એમ કરતા હોય તી આ પગની કસરત છે હા આ પગના જેના હાંધા દુખતા હોય ને એને એની કસરત છે મારા હાંધા નથી દુખતા એટલે હું ઉતરી જાઉં હો હજી આ હે ના એમાં નથી બેસવું. અરે આ તો હલબું હે હાવ આમાં શું કરવાનું છે આમાં શું હે કયું આમાં કઈ નથી જો આગળ આવે આવે ઓલો એમ આ પગું રાખવા પછી ઉતરો આ ઉપર આમાં આ છોકરો કસરત કરીને બતાવે મને જો કોણિયો તારો પગ પૂગી જશે એ નથી આવડતું
એને આવડતું નથી ખાલી જો મારી જગ્યાએ કોક બેસી ગયો આવડું નહીં ને એટલે ભાગ્યો આવડું નહીં ને એટલે ભાગ્યો હું તો પહેલી વાર આવી કેટલું બધું આમાં આખા શરીરના કસરતના કેટલું બધું સરસ છે જો શીખી જજો હવે ધ્યાન દો ઊંચું કરવાનું સોચો એ ઊંચું કરીને બેસવાનું ના ઊંચું કરીને નહીં જો આમ બેસી ગયા આપણે હા આમ ઊંચું કરવાનું હા એમ જોજે સિફ્ટી આવી જઈને હા એમ હે આપણે જ કરવું બહુ ખોટા બર આ ઓલી કાયું જોઈ લ્યો કાંઈ વાત કેવું કરે એટલે આ જોઈએ જઈ તને આવડે હે એ બચ્ચું આવડે હા જો જોઈ બે ચપક કરે જો જોઈ ક્યાં અહીંયા આવ્યો તમે અનુભાઈ સાંભળી પારવા વાળા છે સફાઈ કામદાર છે કરી લીધી સફાઈ હવે કંઈક આ બોલો આ ગાર્ડન વિશે કંઈક પોરબંદરની અંદર છેલ્લા 3 વર્ષ પહેલા આ બધું કામ ને ચાલતું હતું બહુ મોટે પાયે પહેલા છે ને આ ખીજડી પ્લોટ ખુલ્લું મેદાન હતું પાણી ભરાતું ને ગંદકી થતી અને આમ એક્ઝેડ મધ્યની અંદર છે પછી નગરપાલિકાને સારો વિચાર આવ્યો કે આટલું સરસ મોટી જગ્યા છે અને એક્ઝેડ પોરબંદરની આમે મોટી બધી કોલેજ છે વિદ્યાર્થીઓને બેહવાનું વૃદ્ધોને આટા મારવાના હવારમાં કસરત કરવાનું એક્ઝેટ મધ્યની અંદર મળી જાય એટલા માટે એણે વિચાર્યું અને એને સુંદર રૂપ આપ્યું એક સરસ મજાનું ખીજડી પ્લોટની અંદર પાછું બાજુમાં મામાદેવનું મંદિર છે એટલે દર્શન થઈ જાય ઉઠીને મામાના અને આની અંદર આટાઈ મરાઈ જાય શરીરના આપણા અંગો કાંઈ પણ દુખતા હોય સ્નાયુઓની તકલીફ હોય તો એ પણ ઓછી થાય એટલે બધા અલગ અલગ ફિટ કર્યા છે મારા જેવાને તો અડધા મશીન ક્યાં ક્યાં છે એની ખબર નથી આ કેયુર મને કીએસ કે એક વસ્તુ બતાવો હા જો જી વસ્તુ કઈ છે હાલો આ હા તો વાહ શું છે ત્યાં હે રાતના શો થાય રાતના સો થાય છે સ્ટેજ ઉપર ને તો નીચે પાણી પાણીમાં હા અમાર કેયુર ભાઈ આજે લઈ આવ્યા છે અમને વૃદ્ધ આ થયો હે હે એ આવેલો છે અહીંયા. ગાર્ડન મસ્તીનું હે સિટિંગ અરેન્જમેન્ટ કેટલું સરસ છે આમ આમ ખાટલા ટાઈપ લાગે એ થાય કે બપોરા કરી લઈએ આમ બેસી હા પેલી ઓલા જૂનાગઢ ઓલામાં બગીચામાં અમે સ્પેશિયલ ખાવા ગયા હતા હોટલમાંથી જમવાનું બાંધ્યું અને ખાધું આ ઓલામાં હા હા ક્યાં તમારું મ્યુઝિક ફાઉન્ટેન ક્યાં છે ફોન મારો કોની પાસે તારી પાસે તો વાંધો નહીં. કાં થાય આ ફુવારાનું લાગે ને આ છે ને મને તો એમ કે હું તો માથી મને દેખાય ને તો મને એમ કે સ્ટેજ છે અમારે જો બારીએથી બધું દેખાય આમેથી એ વાંચી, હા, હા. સામે દેખાય મારે ચોથે માળે જોઈએ ચોથે માળેથી દેખાય બધુંય પણ આમ ક્લિયરિટી એટલી ના આવે ઝૂમ કરાય ને ફોન મોબાઈલ કાઢીને ને અમારે મોબાઈલ લઈ જવાની જ મનાય છે મોબાઈલ નથી લઈ જવાનો જોજો પાણી છે નથી અમદાવાદ સાયન્સ સિટીમાં છે સરસ મ્યુઝિક ફાઉન્ટેન આખા ફુવારા છે ને આમાં નાચતા હોય અહીં એમ થાય અહીં નથી આવી દીધી હા રાતના આખા આમાં ફુવારા કલર કલર ના હે?
મને એમ કે બેહવાનું સ્ટેજ છે, બેહવાનું તો હશે જ મને લાગે. બેહવાનું હા લાગે એવું ના ના ત્યાં નથી જવાનો રસ્તો જ નથી. નથ? જવાનું. તું ચાલ. નથ એ જ નહીં. ઈ હો જાય લીખો તો હગાતું હશે. ના ના જો અહીંથી છે ને પહેલા તું ફાફિયા મારી જો હે તને કઈ ખબર નથી તું આવે આને બધી ખબર છે. હોશિયારનો દીકરો આ એક જ છે. સીસીટીવી કેમેરો છે ઓહો, ચંદ્ર સુધી પહોંચે એટલે મુનબોલ. ક્યાં આ ઓલો પીળો દડો છે, ઈ મુનબોલ કહેવાય એને. ઉતારી મને તો ખબર ય નથી કે મુનબોલ એનું નામ છે. દડી છે કાઢી આવું કાઢી આવું ના ના રેવા દે. જરૂર નહીં 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 પકડો ફોન ડૂબકી મારા નહીં 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 નહીં. હાલો તો હવે આવજો બધાય. અહીંયા તમારે પાર્કની દર્શન તમને કરાવી દીધા ને મેં પહેલી વખત પાર્કના દર્શન કર્યા. રુદ્રની જીદ આજે પૂરી કરી. ક્યારનો તોફાન કરતો હતો કે જાવું પાર્કની અંદર જાવું. મેં કીધું હાલો આટો મરાઈ આવીએ પાર્કની અંદર. તો જો અમારું આ પાર્ક પોરબંદરનું ખીજડી પ્લોટનું પાર્ક સરસ લાગ્યું હોય, જોવાની મજા આવી હોય ને મારી કસરત કંઈ મેળ તેડવારી હોય તો કમેન્ટમાં બોક્સમાં ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. અમારી 2 ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને RJ ઓડી. તો ચેનલમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.